ક્યારે એવું લાગ્યું છે કે સરકારી તંત્રમાં આપણો અવાજ ક્યાંક ખોવાઈ જાય છે? વેલ, આજે આપણે એ જ સમજવાના છીએ કે ગુજરાત સરકાર સુધી આપણી વાત, આપણી ફરિયાદ એકદમ અસરકારક રીતે કેવી રીતે પહોંચાડી શકાય. ચલો, આખી પ્રક્રિયાને સરળ બનાવીએ. આપણામાંથી લગભગ દરેક વ્યક્તિએ ક્યારેક તો સરકારી વિભાગો સાથે કામ કરતી વખતે થોડી મૂંઝવણ કે નિરાશા અનુભવી જ હશે. કદાચ આપણા વિસ્તારના રસ્તાઓ બરાબર ન હોય, કોઈ સરકારી યોજનાનો લાભ મળવામાં વાર લાગતી હોય, અથવા કોઈ અધિકારીની કામ કરવાની રીત યોગ્ય ન લાગતી હોય. આ બધી સમસ્યાઓ સાચી છે, પણ સારી વાત એ છે કે આનો એક પાક્કો અને વ્યવસ્થિત ઉકેલ પણ છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલું તો, કઈ બાબતોને સરકારી ફરિયાદ કહી શકાય. બીજું, આ સમાધાન સિસ્ટમ આખરે છે શું? ત્રીજું, ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શું છે? અને છેલ્લે, ફરિયાદ કર્યા પછી આગળ શું થાય છે? તો ચાલો સૌથી પહેલાં એ સમજી લઈએ કે કયા પ્રકારની સમસ્યાઓ માટે આપણે સત્તાવાર રીતે સરકારનું ધ્યાન દોરી શકીએ છીએ. અહીં જે લિસ્ટ છે ને, એ ખરેખર બહુ જ મોટું છે. મતલબ કે ભ્રષ્ટાચાર જેવી કોઈ ગંભીર બાબત હોય, કે પછી આપણા વિસ્તારમાં એક નવી સ્કૂલની જરૂર હોય, જમીનનો કોઈ વિવાદ હોય, કે રેશન કાર્ડની સમસ્યા હોય, લગભગ દરેક જાહેર સેવાને લગતી વાત અહીં આવરી લેવામાં આવી છે. આના પરથી જ ખ્યાલ આવે છે કે આ સિસ્ટમ નાગરિકોને બધી જ રીતે મદદ કરવા માટે બનાવવામાં આવી છે. અને આ બધી જ સમસ્યાઓના ઉકેલ માટે ગુજરાત સરકારે એક ખાસ અને બહુ જ પાવરફુલ પ્લેટફોર્મ બનાવ્યો છે, અને એનું નામ છે સમાધાન. તો એક વાત સ્પષ્ટ સમજી લઈએ કે સમાધાન એ કોઈ સામાન્ય વેબસાઇટ નથી. આ ગુજરાત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એક ઓફિશિયલ સિસ્ટમ છે, અને એનો એકમાત્ર હેતુ છે લોકોની ફરિયાદોનો વ્યવસ્થિત અને ચોક્કસ સમયમાં નિકાલ કરવો. સરકારે એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે દરેક વ્યક્તિ પોતાની ફરિયાદ સરળતાથી નોંધાવી શકે. જો ઓનલાઈન પોર્ટલ વાપરવામાં ફાવટ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ફોન, વોટ્સએપ અને જૂની જાણીતી ટપાલ દ્વારા પણ ફરિયાદ મોકલી શકાય છે. આનાથી એ પાક્કું થાય છે કે ટેકનોલોજીથી દૂર રહેતા લોકો પણ આ સિસ્ટમનો પૂરો ફાયદો ઉઠાવી શકે છે. ચાલો, હવે સૌથી કામની વાત પર આવીએ. ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ કરવી કેવી રીતે? આખી પ્રોસેસને આપણે એકદમ સરળ સ્ટેપ્સમાં સમજી લઈએ. પ્રોસેસ બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલાં વેબસાઇટ ખોલો. ત્યાં લોગિન કરવા માટે તમારો મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી નાખવાનો છે, જેના પર એક ઓટીપી આવશે. એ ઓટીપી નાખશો એટલે લોગિન થઈ જશે. અને જો પહેલીવાર આવ્યા હો તો બસ એક નાનકડી પ્રોફાઇલ બનાવવાની છે, જેમાં સામાન્ય વિગતો ભરવાની હોય છે. એકવાર પ્રોફાઇલ બની જાય પછી મુખ્ય પેજ પર જ એક મોટું બટન દેખાશે, લોજ ગ્રીવિયન્સ, એટલે કે ફરિયાદ નોંધાવો. બસ એના પર ક્લિક કરો એટલે એક ફોર્મ ખુલશે. એમાં શાંતિથી તમારી સમસ્યાની બધી વિગતો ભરો અને છેલ્લે સબમિટ બટન દબાવી દો. બસ થઈ ગયું કામ. હા, પણ ફોર્મ ભરતા પહેલાં આટલી માહિતી હાથવગી રાખશો તો કામ ફટાફટ થશે. એક વાત યાદ રાખજો, તમારી સમસ્યાનું વર્ણન જેટલું સ્પષ્ટ અને વિગતવાર હશે એટલો ઝડપી ઉકેલ આવવાની શક્યતા વધી જશે. અને હા, જો કોઈ ફોટો કે ડોક્યુમેન્ટ જેવા પુરાવા હોય તો એને અપલોડ કરવાનું ભૂલતા નહીં. અને અહીં ખાસ ધ્યાન આપજો, જેવી તમે ફરિયાદ સબમિટ કરશો તરત જ સ્ક્રીન પર એક રેફરન્સ નંબર દેખાશે. આ નંબરને કોઈ પણ સંજોગોમાં સાચવીને રાખજો. લખી લો, ફોટો પાડી લો, પણ સાચવજો જરૂર. કારણ કે આ નંબર વગર તમે ભવિષ્યમાં તમારી ફરિયાદ ક્યાં પહોંચી એ ચેક નહીં કરી શકો. ચાલો, ફરિયાદ તો નોંધાવી દીધી, પણ હવે આગળ શું? એ ફરિયાદનું શું થશે? ચાલો જોઈએ કે સિસ્ટમમાં જવાબદારી કેવી રીતે નક્કી કરવામાં આવી છે અને પ્રોસેસ કેવી રીતે આગળ વધે છે. હવે એવું પણ બને કે ક્યારેક તરત જ ઉકેલ ન આવે, અથવા જે જવાબ મળે તેનાથી આપણને સંતોષ ન હોય. તો એવા સમયે શું કરવું? શું વાટ અહીં પૂરી થઈ જાય? ના, બિલકુલ નહીં. સિસ્ટમમાં એના માટે પણ એકદમ સ્પષ્ટ જોગવાઈ છે. બસ આ આંકડો મગજમાં બરાબર ફિટ કરી લો. 30 દિવસ. નિયમ પ્રમાણે તમારી ફરિયાદ પર 30 દિવસની અંદર કાર્યવાહી થવી જ જોઈએ. જો આ સમયમાં કોઈ સંતોષકારક જવાબ ન મળે તો સિસ્ટમ આપણને આપણી ફરિયાદને એનાથી પણ ઉપરના લેવલ પર લઈ જવાનો અધિકાર આપે છે. અને આ સિસ્ટમની સૌથી સુંદર વાત એ છે કે અહીં દરેક સ્તરે જવાબદારી નક્કી કરાયેલી છે. જુઓ, તમારી ફરિયાદ સૌથી પહેલાં જિલ્લા લેવલે સંબંધિત જાહેર ફરિયાદ અધિકારી પાસે જાય છે.
જો ત્યાં 30 દિવસમાં ઉકેલ ન આવે તો એ ઓટોમેટિકલી રાજ્ય લેવલે વિભાગના વડા પાસે પહોંચી જાય છે અને જો ત્યાંથી પણ નિરાકરણ ન મળે તો એ છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચે છે. આનાથી એ ખાતરી થાય છે કે દરેક ફરિયાદ પર ધ્યાન ચોક્કસપણે આપવામાં આવે. તો આખી વાતનું સાર એ છે કે ફરિયાદ નોંધાવવી એ માત્ર કોઈ વ્યક્તિગત સમસ્યાનું સમાધાન નથી. આ તો એક જાગૃત નાગરિક તરીકે સમાજને વધુ સારો બનાવવામાં આપણો ફાળો આપવાની એક બહુ મોટી તક છે. હવે સવાલ એ છે કે આપણી આસપાસ એવા કયા મુદ્દા છે જેને આપણો અવાજ મળે તો આખા સમુદાયને ફાયદો થઈ શકે?